અને આપણી તાકાતમાં આપણા જુસ્સામાં આપણને માર્ગદર્શન નેતૃત્વ પૂરું પાડવા માટે પધારેલ કોંગ્રેસે ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે। આ અંતર્ગત રાહુલ ગાંધી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે। ત્યારે આજરોજ રાહુલ ગાંધીએ અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે કોંગ્રેસના 1200 બૂથ કાર્યકરને સંબોધન કર્યું હતું। આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસને આગામી દિવસોમાં કેવી રીતે મજબૂત કરીશું એ અંગે જણાવ્યું હતું, તેમજ કાર્યકરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા। આ બેઠકમાં અરવલ્લી જિલ્લાના 40થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો। કોંગ્રેસ દેશભરમાં સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલે ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ કરવાનું કામ સોંપ્યું છે। સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારે જિલ્લા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એક રાષ્ટ્રીય નિરીક્ષક અને 4 પ્રાદેશિક નિરીક્ષકોએ તેમના જિલ્લામાં 3 થી 5 દિવસ સુધી રહેવું જોઈએ। આ દરમિયાન તેઓએ કાર્યકરો અને નેતાઓને મળશે અને જિલ્લા પ્રમુખ માટે ઓછામાં ઓછા 5 લાયક ઉમેદવારોના નામ રાજ્ય પ્રભારીને આપશે। આ પછી આ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને રાષ્ટ્રીય સ્તરે તેમની સમીક્ષા કર્યા પછી જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બેલગાંવના અધિવેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું કે 2025નું વર્ષ એ સંગઠન વર્ષ અને એના ભાગરૂપે જ કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશની અંદરના જિલ્લા સમિતિને વિશેષ સત્તા આપીને એટલે કે એને નિર્ણય કરતા દરેક પ્રક્રિયામાં એને ભાગીદાર બનાવવાનો અને એને સશક્ત બનાવવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું। એના ભાગરૂપે 15મી એપ્રિલના રોજ અમદાવાદ ખાતે નિરીક્ષકોની બેઠક રાહુલજીએ લીધી અને તેના ભાગરૂપે 16મી એપ્રિલથી ધન્યધરા એવી અરવલ્લીથી આ સમગ્ર સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। એનો પ્રથમ જિલ્લો અરવલ્લી છે, જ્યાં સંગઠનની પ્રક્રિયા થશે। જિલ્લા કોંગ્રેસના પ્રમુખની પસંદગીની પ્રક્રિયા અહીંથી રાહુલજી ખુલ્લી મૂકશે। મને એમ લાગે છે કે આ કોંગ્રેસ પક્ષ માટે એક અતિ આવશ્યક નિર્ણય છે અને આવકારદાયક છે, જેની આગળ મેરિટ છે, જેની આગળ સંપૂર્ણપણે સંગઠનની વિશેષ શક્તિ છે, તેને વિશેષ સત્તા આપીને એને નિર્ણય કરતા પ્રક્રિયામાં ભાગ બનાવવાનો। આનાથી આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂતી મળશે અને કોંગ્રેસના સંગઠનથી જનતાને પણ ન્યાયની લડત લડાશે।